નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર અમદાવાદથી, જ્યાં કર્ણાવતી ક્લબ પાસે ભરાયા છે ઘૂંટણસમા પાણી। લગભગ 1 થી 2 કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાહનો પાણીમાં જ બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે આફતરૂપી વરસાદ। કર્ણાવતી ક્લબ પાસે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। રોડ પર પાણી ભરાતા ઇસ્કોન બ્રિજ પર ટ્રાફિક જોવા મળી રહ્યું છે। લગભગ 1 થી 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ લાગી ગયો છે। પાણીમાં વાહનો બંધ થતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। મોડી રાત સુધી ભારે વરસાદનો માહોલ રહેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અમદાવાદમાં મોડી રાત્રે પણ ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદના સાર્વત્રિક વરસાદ છે કે જે વરસી રહ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદના હાઈવે પાસે આવેલા કર્ણાવતી ક્લબ પાસે ને કે જ્યાં આગળ સર્વિસ રોડ ઉપર ઘૂંટણ સુધીના પાણી છે કે જે ભરાયા છે જોઈ શકાય છે। અને ત્યારે બીજી બાજુ જ નવા એક બ્રિજનું કામ ચાલતું હોવાના કારણે 1 કિલોમીટરથી પણ લાંબો ટ્રાફિક જામનો સ્થિતિ છે તે જોવા મળી રહી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે મોડી રાત્રે પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આ ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। આ જ રીતના અમદાવાદ શહેરના હાઈવે ઉપર જે એસજી હાઈવે ઉપરની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને જેને લઈને હજી પણ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે મોડી રાત્રે પણ આ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। અને તેવામાં જ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર છે કે જે જળબંબાકાર બન્યા છે અને હાલ અમદાવાદમાં ભારે વાહન ચાલકો જે છે કે જે તેને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ જ રીતની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે। કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેર આખું પાણી થઈ ગયું છે। શેલા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રિંગ રોડથી ક્લબો 7ને જોડતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક વાહનો પાણીમાં ફસાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો અવિરત વરસાદને કારણે અમદાવાદ શહેરની સ્થિતિ વધારે ને વધારે વિકટ બનતી જતી જોવા મળી રહી છે। અત્યારે હાલ અમે અમદાવાદના નવનિયુક્ત અથવા તો નવા ડેવલપ થઈ રહેલ વિસ્તાર શેલામાં ઉપસ્થિત છીએ અને શેલાનો જે ક્લબો 7 રોડ છે ત્યાંથી સીધા જ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે હાલ શેલા અને આજુબાજુના વિસ્તારમાં થયેલું જોવા મળી રહ્યું છે। આ જે વિસ્તાર છે ત્યાં કેટલીક જગ્યાઓ પર લાઇટ પણ ના હોવાના દ્રશ્યો સામેથી જોવા મળી રહ્યા છે। આ સિવાય સમગ્ર રોડ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો આપને અહીંયા જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આ પ્રથમવાર નથી કે શેલામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય। આ અગાઉ પણ શેલામાં આ રીતના વરસાદી પાણી ભરાવાના બનાવો બની ચૂક્યા છે અને વધુ એકવાર એ જ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે શેલામાં આજથી 2 વર્ષ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા એક અરજી કરવામાં આવી હતી અથવા તો ફરિયાદ કરવામાં આવી હતી કે આ નવનિયુક્ત વિસ્તાર છે અને આમ છતાં પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા બનતી રહે છે। ત્યારે એમને એ વચન પણ આપ્યું હતું કે આ જે સમસ્યા છે એનો થોડા જ સમયમાં નિવારણ આવી જશે, પરંતુ ત્યારબાદ લગભગ 2 ચોમાસા વીતી ગયા છે અને આમ છતાં પણ વધુ એક ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાયેલી આપને જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ક્લબો 7 રોડ એટલે કે જે એસપી રિંગ રોડ છે ત્યાંથી ક્લબો 7ને જોડતો આ રોડ છે અને એ રોડ કેવા પ્રકારની સ્થિતિ છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। અગાઉ એક સોસાયટી પણ હતી, એ સોસાયટીમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયેલો આપને જોવા મળી રહ્યો છે। અહીંયા મોંઘીદાટ અથવા તો મોંઘા કહી શકાય એ પ્રકારના ફ્લેટ આવેલા છે અને એ ફ્લેટથી બહાર નીકળવા માટેના જે રસ્તાઓ છે તમામ રસ્તાઓ અત્યારે હાલ આપ બ્લોક અવસ્થામાં હોય એ પ્રકારના આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ અગાઉ જ્યારે છેલ્લે પાણી ભરાયું હતું ત્યારે જે લોકો સાથે વાતચીત થઈ હતી ત્યારે તેઓ એ ફરિયાદ કરતા પણ જોવા મળ્યા હતા કે નવો ડેવલપ વિસ્તાર છે અને એ નવા ડેવલપ વિસ્તારમાં તેઓ રહેવા માટે આવ્યા છે અને ત્યારે એમને એ અપેક્ષા પણ હતી કે નવો વિસ્તાર હોવાને કારણે સારી સુવિધાઓ એમને આ વિસ્તારમાં આવીને મળશે, પરંતુ જ્યારે તેઓ અહીંયા રહેવા આવ્યા છે ત્યારે જે પ્રકારની
સુવિધાઓ આ વિસ્તારમાં એમને મળવી જોઈએ એ પ્રકારની સુવિધા નથી મળી રહી અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે અને અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે એક કાર અહીંયા ડિવાઈડર પર ચડી ગયેલી અથવા તો બંધ અવસ્થામાં આપને જોવા મળી રહી છે. જરૂરથી જ્યારે વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે એ અપેક્ષા એમની રહેતી હોય છે કે અહીંયાથી તેઓ નીકળી જશે, પરંતુ પાણીનો જે પ્રવાહ છે એ ખૂબ વધારે જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. વરસાદ સતત વરસી રહ્યો છે. એ આશા રાખવામાં આવી રહી હતી કે બપોર બાદ અથવા તો સાંજ બાદ એ વરસાદનું પ્રમાણ ઓછું થશે, પરંતુ હજુ આવતીકાલે પણ આ જ પ્રકારનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના શહેરીજનો સુરક્ષિત રહે એ ખૂબ જરૂરી છે. પોલીસ તંત્ર હોય કે પછી અન્ય તમામ સરકારી તંત્ર હોય એ તમામ દ્વારા એ સૂચિત કરવામાં આવી રહ્યા છે લોકોને કે બિનજરૂરી તેઓ ઘરની બહાર નીકળવાનું ટાળે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.